અમદાવાદ જિલ્લાના ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને અંબુજા હાઈસ્કૂલના ધોરણ 3 થી 12ના 876 વિદ્યાર્થીઓએ મેઘાણી સ્મૃતિ સ્મારક ભવન ધંધુકાની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓને મેઘાણીની સ્મૃતિરૂપ સાહિત્ય ફોટો ગેલેરી અને તેના પ્રસંગો વિશે માહિતગાર કરવામાં આવ્યા. ધંધુકાના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલા દેશભક્તિના 15 શૌર્ય ગીતોની જાદુઈ અસરથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતા બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી અને તેમણે ગભરાઈને સિંધુડો જપ્ત કર્યો હતો, પરંતુ તેની હસ્તલિખિત કાનૂન ભંગ આવૃત્તિની સેંકડો સાયકોલોજિસ્ટ નકલો લોકોમાં ફરી વળી હતી. આ ઉપરાંત 28 એપ્રિલ 1930ના રોજ વિશેષ અદાલતમાં સ્વરચિત ગીત છેલ્લી પ્રાર્થના ગાવ ત્યારે ઉપસ્થિત વિશાળ જન્મદિન તથા મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખોમાં અશ્રુ ભીની થઈ ગઈ હતી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ આ સંસ્થાના સ્થાપક અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીનભાઈ મેઘાણી તેમના દાતાની સ્મૃતિઓ તાજી કરવા જણાવ્યું હતું. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલા ભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણ પોથીમાં ટપકાવી રાખેલા 104 પ્રાચીન ભજનોના સંગ્રહ 16થી સંતવાણીનું લેખન કાર્ય પૂર્ણ થયું અને 50 પાનાના પ્રવેશના પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યા. તેમના અવસાન બંને પહેલાના છેલ્લા થોડા દિવસો મહિનાઓ દરમિયાન તેમનું ચિત્ત સંતોની ભજનવાણી બની વધુને વધુ ઢળ્યું હતું. ઝવેરચંદ મેઘાણી પોતે નવા કાવ્યો લખતા નહોતા, કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા સંભળાતા હતા.